આપણે સીધા સૂતાની પેટને પ્રભાવિત કસરતનો અભ્યાસ કર્યો. આજે ઊંધા સૂતાની અને બેઠા બેઠાની પેટને પ્રભાવિત કરતી કસરત અને છેલ્લે 3 પ્રાણાયામનો આમાં અભ્યાસ કરીશું. સર્વપ્રથમ ભુજંગાસન એટલે ભુજંગાસનની પોઝિશન લેવામાં આપણે હંસાસન પણ જેને કહી શકીએ છીએ. એવી રીતે બંને પગ વાળી, બંને હાથ ખભાની નીચે મૂકી અને ધીરે ધીરે આગળથી શક્ય એટલા ઉપર થઈ અને માથું પાછળ ઢીંચણ આપણા પગના પંજાની જેટલું નજીક જાય એટલું લઈ જવાનો પ્રયત્ન કરવાનો છે. આ થઈ આપણી કસરત નંબર 1. કસરત નંબર 2, બંને હાથ છાતીની નીચે લગભગ છાતીની મધ્યમાં હૃદય પાસે રાખી, આડા હાથ રાખી બંને હાથ દબાવી અને ધીરે ધીરે આગળથી મસ્તિષ્ક સહિત ઉપર થઈ અને મસ્તિષ્કને શક્ય એટલું પાછળ લઈ જઈશું. કોણીથી હાથ બિલકુલ સીધા થશે. આવી ક્રિયા વારંવાર કરીશું. કસરત નંબર 3, અંકોડા ભીડાવી 2 હાથના માથાની ઉપર બંને હાથ રાખી કોણીઓ સીધી રાખી, પાછળ પગ જમીન પર રાખી આગળથી ધીરે ધીરે શક્ય એટલા ઉપર જઈશું અને પાછા ફરીશું. આવી ક્રિયા વારંવાર કરીશું. કસરત નંબર 4, અર્ધ નૌકાસન અને નૌકાસન. ઊંધા સૂઈને 2 પગ સીધા રાખીએ, જમણો હાથ આગળ કાન સાથે ચીપકેલો આગળ કોણીથી સીધો રહે અને ડાબો હાથ કમરની પાછળ રહે. ડાબો હાથ કમરની પાછળ છે એટલે ઢીંચણ વાળ્યા વગર પાછળથી ડાબો પગ અને આગળથી માથું અને જમણો હાથ ધીરે ધીરે સાથે ઉપર થાય. રોકાઈ અને ધીરે 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 પાછા ફરીએ. હાથ બદલાઈ જાય, પગ બદલાઈ જાય અને ડાબો હાથ આગળ આવી જાય, જમણો હાથ પીઠ પાછળ જતો રહે. જમણો હાથ પીઠ પાછળ છે એટલે જમણો પગ ઢીંચણથી સીધો રાખી આગળથી ડાબો હાથ માથું પાછળથી ઢીંચણ સીધો રાખી જમણો પગ ઉપર થાય. રોકાઈ અને ધીરે ધીરે પાછા ફરીએ. બંને હાથ સીધા કરીએ. સીધા કરી પાછળથી ઢીંચણ સીધા રાખી બંને પગ અને આગળથી બંને હાથ એક સાથે ઉપર કરી પેટના બળ પર રોકાઈએ અને તમારામાં શક્તિ હોય તો પેટના બળે તમે જમણે ડાબે રોલિંગ પણ કરી શકો, જે પેટને વિશેષ મસાજ મળે. અને ધીરે ધીરે પાછા ફરી. કસરત નંબર 5, ખભાને સમાંતર ઊંધા સૂતા બંને હાથ આડા રાખીએ, પાછળથી ઢીંચણ સીધા રાખી બંને પગ અને આગળથી માથું, ખભો અને છાતી આમ બધું જ ઉપર કરી પેટના બળે શરીર લાગી યાન જેને કહીએ વિમાન બનાવી અને થોડું રોકાઈએ. આવી ક્રિયા કરી ધીરે ધીરે પાછા ફરીએ. કસરત નંબર 6, બંને હાથ કમરની પાછળ કોણીથી હાથ ખેંચી અને સીધા કરી ઢીંચણ સીધા રાખી પાછળથી પગ ઉપર અને આગળથી માથું, છાતી ઉપર, પેટ સુધી બળ ઉપર શરીર લાવી અને જમણી અને ડાબી બાજુ અડધા પડખે સુધી જઈ અને પેટને મસાજ આપવાનો છે. અને ધીરે ધીરે આવું 8 થી 10 વખત મસાજ આપી પાછા ફરવાનું છે. કસરત નંબર 7, 7 નંબરની આ કસરતનો અભ્યાસ. ધનુરાસન. પાછળથી બંને પગ પંજાથી પકડી શક્ય એટલા ઢીંચણ ઉપર અને આગળથી છાતી ઉપર. છાતી ઉપર કરવા કરતાં પણ જેટલા પાછળથી પગ ઉપર લઈ જઈશું એટલો પેટ ઉપર સુંદર પ્રભાવ આવે અને આ સ્થિતિમાં તમે રોલિંગ પણ કરી શકો. કસરત નંબર 8, બધામાં આપણે જમણે ડાબે રોલિંગ કર્યું. હવે ઉત્તર દક્ષિણ રોલિંગ છે. બંને હાથ આગળ સીધા રાખી હાથ નીચે જાય ત્યારે પગથી ઉપર થવાનું છે, પગ નીચે જાય ત્યારે હાથથી ઉપર. આમ પેટના બળને મસાજ સુંદર મળે. ત્રાજવાની જેમ એક ભાગ નીચે જાય, એક ભાગ ઉપર આવે. કમરથી મસ્તિષ્ક સુધીનો ભાવ નીચે જાય ત્યારે પાછળનો ભાગ ઉપર આવે
અને કમરથી પગના પંજા સુધીનો ભાગ નીચે જાય ત્યારે આગળથી ઉપર થવાનો. આવી ક્રિયા વારંવાર કરી અને પેટને મસાજ આપવાનો છે. ઘણી વખતે આ ક્રિયા અઘરી લાગે છે, આપણે ક્રિયામાં થોડી તકલીફ પડતી હોય તો 2 હાથ છાતી પાસે રાખી રોલિંગ શરૂ કરી અને પછી ધીરેથી હાથ આગળ સીધા કરીને પણ તમે આ ક્રિયા એકવાર મોશનમાં આવ્યા પછી તમે આગળ પાછળ જઈ શકશો અને કરી શકશો. તો આવી રીતે પણ તમે આ ક્રિયા કરી શકો. તો ઊંધા સૂતાની આ 8 કસરતનો આપણે અભ્યાસ કર્યો.